ધ્રોલથી સમાચાર, જ્યાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા અને બે પુત્રોની કરાઈ છે ધરપકડ। ધ્રોલમાં જૈન વણિક ટ્રસ્ટની કરોડોની પચાવી પાડવાનો આરોપ છે। 1983માં ટ્રસ્ટે ચોકીદાર તરીકે રહેવા માટે આપી હતી ઓરડી। બાદમાં ટ્રસ્ટની કરોડોની જમીન પર જમાવ્યો ગેરકાયદે કબજો। 5 થી 7 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામ પણ ઊભા કર્યા હતા। તપાસમાં સંડોવણી સ્પષ્ટ થતાં પિતા અને બે પુત્રોની કરાઈ ધરપકડ। ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયા છે। દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે। લેન્ડ ગ્રેબિંગ કમિટીના હુકમ અન્વયે ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ્રોલ ગામમાં આવેલ જૈન વણિક ટ્રસ્ટની જમીનમાં ગ્રેબિંગ થયેલ હોય તે અનુસંધાને લેન્ડ ગ્રેબિંગ અન્વયનો હુકમ મળતા ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ તારીખ 7/6/2024 રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 435G અન્વયે ધ્રોલના રહેવાસી લાલજીભાઈ પઢિયાર, ગોવિંદભાઈ પઢિયાર તથા કાનજીભાઈ પઢિયાર તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ।